તો આપણા તુરિયામાં ફૂલડા આવવા મળ્યા છે. એ તો મેન વાત નથી, મેન વાત છે રીંગણી. આ રીંગણી લાવે છે ખોખરાથી. ખોખરાની મોરપીસ રીંગણી કહેવાય, ફેમસ છે આ બાજુ તળાજામાં. હવે કાલ વિડીયો બનાવો હતો, પણ કાલ હાનના વાવવા રહ્યા હતા, ચોપ્પા રહ્યા હતા આમાં, એટલે દી હાથમી ગયો હતો. એટલે વેળે સોંપી છે, એક અહીંયા એક અહીંયા, વચ્ચે ખાલું રહ્યું છે. આમ તુરિયાની સાઈડમાં તે આવી છે, વચ્ચે ખાલું. કાંઈક નવું ટ્રાય કર્યું છે આમાં. વચ્ચે અહીંયા સોંપી હતી આની અને આની વચ્ચે અહીંયા, પણ તો ગાળો નાનો થઈ જતો. 2 ફૂટમાં પછી રીંગણી મોટી થાય તો ભેગી થઈ જાય. એટલે રીંગણી વધારે ભેગી થાય તો ઉતારવું ક્યાં, હાલવું ક્યાં. અને આપણે તુરિયાનો સાંયડો તો ઠીક, પણ તુરિયા ઉપર ચડાવવા છે. હવે વાડીએ પાણી વાળવાનું પૂરું થાય એટલે ખોટા કાપી લેવી. આ બાજુ હવે બતાવું તમને. થેન્ક યુ. આમાં બધે દોડવા આવવા મળ્યા છે, ફૂલડા બેસવા મળ્યા છે. અને આ આપણી દૂધી તુરિયા જેટલી વધતી નથી. આમાં આ દોડવા દેખાય, એમાં આવી જાય ફૂલડા. 2-3 દિવસમાં ફૂલડા આવી જાય એટલે પછી બેસવા મળશે તુરિયા તે. એટલે જલ્દીથી 4-5 દિવસમાં જ તે કાંઈક કરવું પડશે. અને આ છે ગાંઠનું કંટોલું. આપણે બી વાવ્યું હોય તો કંટોલું એક જ તે થાય, પણ આ ગાંઠનું હોય ને એટલે લાગઠ વહેલા પાવટે. આમાં નાખ્યું હતું DAP, પાંદડામાં છોટી ગયું, પાંદડું બાળી દીધું. જુઓ, એટલે બધા ગાંઠવાળો કંટોલાનો એમ કે ગાંઠ સોંપાય. કારણ કે આમ 3-4 વેલા ફૂટે પહેલેથી જ તે, અને બળુકા થાય. ઓલો આપણે બી સોંપ્યું હોય ને તો 1 થી 2 તે ફૂટે ને, એને હાલતાય વાર લાગે. આ મોટા થઈ ગયા, વેલાય તે મોટા થઈ ગયા. હવે જવું છે જલ્દી. તો હવે આપણે તુરિયા ભેગા કંટોલીને તે વિડીયો આવી જશે. કંટોલીને ભેગા રીંગણી બધું ભેગું થઈ ગયું. હવે જોવી કેવો ખર્ચો થાય છે ને કેવો ફાયદો થાય છે. ત્યાં સુધી જય માતાજી.